હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો અત્યારે અમે બહાર જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ એ હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ. તો આપ આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. જો અત્યારે અમે તૈયાર થઈ અને આના ખાસ ફ્રેન્ડ છે ત્યાં જઈએ છીએ. છબલી દેવાનું છે અને લાલો વાત કરે તો અમે હાઈવે ઉપર હમણાં ચડીએ છીએ. અત્યારે હાઈવે નો રોડ છે અમારો કેશોદ. સાંઈ બાબા, જય માતાજી. અત્યારે અમે હાઈવે ચડી ગયા છે અને અમારો સન પાર્થ છે તે ગાડી ચલાવે છે. તેમના પપ્પા પણ આગળ બેઠા છે અને લાલો પણ મોજ કરે છે અને ખૂબ ખુશી થાય છે. વિડીયોમાં લઈ આવું. વંથલીમાં કેરીની બાગુ બધી ભયરી હોય, પણ કેસર કેરી ને આ બધું છે ને એ સાસણ કરતાં આ બાગમાં 1 મહિનો વંથલીમાં મોડી કેરી આવે છે. ચીકુ પણ એટલા બધા હોય ને કે ખૂબ જ સરસ ચીકુ હોય છે અને એકદમ મીઠા અને મોટા ચીકુ હોય છે. બધાય રોડ ઉપર લઈ અને બેઠા હોય છે. એટલે અહીંયા છે તે આંબા અને ચીકુ એ બંને ઝાડ સાથે હોય છે. અને ગીરમાં જુઓ તો ત્યાં રાવણા અને આંબા એ બંને સાથે હોય છે. ત્યાં ચીકુનું પ્રમાણ ઓછું હોય છે અને વંથલીમાં ચીકુનું પ્રમાણ વધારે હોય છે આંબાની સાથે. ઓજત નદી અત્યારે ફૂલ ભરી છે. આ બાજુ પણ ઓજત નદી અને આ બાજુ રગતિયા બાપાનું મંદિર છે, જે નાગ બાપાનું મંદિર છે, જે રગતિયા બાપા કહેવાય. તો એ અહીંથી જવાય છે, પેલા નદીમાંથી જવાતું. અહીંયા રસ્તો છે, ખૂબ જ સરસ મંદિર છે રગતિયા બાપા. અહીંયા આવે અમારે કાસમભાઈની વાડી કે જે અમે વંથલી રહેતા ત્યારે એ શાકભાજી લઈ અને ગળું જતા. એટલે એ ટેક્સીમાં અમે જતા. એ કાસમ બાપા હતા. અત્યારે તો 100 વર્ષ ઉપરના હશે. આ રોડ છે તો કોઈથી બન્યો જ નહીં. ડાયવર્ઝન જ કાયમ માટે. તો બે જગ્યાએ કોઈ દિવસ રોડ બન્યો નહીં, બસ ડાયવર્ઝન જ હોય. રોડ બનાવે છે પણ ને ચાલુ નથી કરતા. જો કેવો રોડ છે. હજી એટલા વર્ષો વયા ગયા. રામ નામ છે. આ છે વેરાવળ જુનાગઢનો હાઈવે રોડ છે અને અમે અત્યારે વેરાવળ નીકળ્યા છીએ. એને કહેવાય છે કે લીલી નાગેર. છે ને લીલી નાગેર કહેવાય. અહીંયા એકદમ લીલોતરી અને નાગરવેલના પાન પણ આ બાજુ ખૂબ જ જોવા મળે છે. આ પાન છે ને એ દેશ વિદેશમાં પણ નાગરવેલના પાન એક્સપોર્ટ થાય છે. જો અત્યારે અમે છે ને બજરંગના ભજીયા ખાવા માટે થઈ અને આવી ગયા છીએ. બહુ સરસ હોય છે. ભજીયા છે એકદમ પોચા રૂ જેવા અને ખૂબ જ સરસ ભજીયા હોય છે. હમણાં કુંભણિયા પણ આવશે અને મેથીના પણ આવશે. મેથીના આવી ગયા, પતરીના આવશે. અમે બજરંગ
અમે અહીં બજરંગના ભજીયા ખાધા દુકાન છે.